પણ નવા વર્ષમાં નવી શરૂઆત કંઈક કરો. માને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું કે માના ચરણમાં ને શરણમાં જાઓ. તમારા ઘરે કદાચ બે દીકરા હોય તો એક બે દીકરાને તમારી સાથે રાખો ને બે ના આવે ને તો એકને તો જોડે રાખો. તમારા દીકરાને બતાવો કે બેટા દીવાબત્તી આવી રીતે થાય, માતાજીને આવી રીતે નિવેદ ધરાય, માતાજીને યાદ આવી રીતે કરાય, ખોટા માર્ગે જવાય નહીં, ખોટું બોલાય નહીં. અને આપણા પૂર્વજોને વડીલોની આ માતાશાની સેવા કરવી પડે અને યાદ રાખવી પડે. દુનિયામાં 7 દરિયા પાર જાઓ ને તો બેટા હું હોય કે ના હોય તમારી માને તમારા હૃદયમાં લઈને જજો. આવું શીખવાડવું પડે. પણ દીકરા સાથે રહેતા નથી. માને બાપ લાગ્યા દીવાબત્તી કરવામાં જોવડાવ, પેલાના ઘરે જાય ને એમના ઘરે કોકને લાવ. પણ શરૂઆતથી તમારા બાળકોને એવો તમે એકડો ઘૂંટાડો કે એને 100 સુધી જતા જતા એને તકલીફનો વાર ના લાગે.